હેલો મિત્રો, સ્વાગત છે બધાનું મારા નવા એક મિની વ્લોગમાં. ને આજ છે 15મી ઓગસ્ટ એટલે 80મો સ્વતંત્ર દિવસ. એટલે મને એમ થયું હાલો આજ તો શાળાએ જઈને આપણી જૂની યાદો બધી તાજા કરી. પછી હું બ્લેકી બે આવી ગયા અમારા ગામની પ્રાથમિક શાળા. આ જ પ્રાથમિક શાળા છે જ્યાં અમે ભણીને મોટા થયા. જો કે અમે ભણ્યા એ શાળા હવે રહી નથી, પાડીને બધી નવી બની ગઈ. અમે ભણતા તો જૂની સ્કૂલ હતી ને એમાં વરસાદ હોય તો પાણી પડતું ને રજા મળી જતી. અને હવે તો જો આ શાળા કેવી બની ગઈ છે, નવા રૂમ ને બધું નવું બની ગયું. મને તો આજે મારી શાળા જોઈને મને મારા જૂના દિવસો યાદ આવી ગયા. હવે જે મારા ભેગા ભણતા મારા ક્લાસમેટ હતા એ બધા જે મારા વ્લોગ જોતા હોય કમેન્ટ કરજો આ શાળા જોઈને. જો કે આમાં બધું નવું થઈ ગયું છે, પણ અમે ભણતા એ વખતનું હજી એક પીપળાનું ઝાડ જો હજી છે ને આના ઓટા ઉપર અમે એને પ્રાર્થના સમયે દફતર રાખતા. ત્યારે શાળાના આચાર્ય હતા જગમાલ સાહેબ ને જો પ્રાર્થનામાં જરા કઈ મોડા થયા તો જગમાલ સાહેબ જાપટું મારતા ગાલમાં. અહીં પ્રાથમિક શાળા એવા કોઈ હતું જ નહીં. મને એવું હતું કે 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ અહીંયા પ્રાથમિક શાળા છે. પ્રોગ્રામ તો હાઈસ્કૂલે હતો, કેપીસા હાઈસ્કૂલ. અમારા ગામમાં હાઈસ્કૂલ છે, અમારા ગામથી 1 કિલોમીટર દૂર છે. પછી તો હું બ્લેકી બે નીકળી ગાડી લઈને હાઈસ્કૂલ જવા માટે. પછી અમે થોડીક વાર પૂગી ગયા કેપીસા હાઈસ્કૂલે પૂગ્યા તો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો ને અમે થોડાક લેટ થઈ ગયા. અમે પૂગ્યા તો ધ્વજવંદન ને બધું થઈ ગયું. પછી તો જો આ શાળાની નાની બાળાઓ રાસ ને સ્વાગત ગીત ને એ બધું પ્રોગ્રામ હાલતો હતો. અને આ બાજુ બધા ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકો બધા એ આ બાજુ બેઠા હતા. જૂના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના પ્રમુખ એવા આપણે અરવિંદભાઈ ગજેરા પણ આજ હાજર હતા. પણ અહીંયા તમને ખબર પડશે એટલે બધાને વિનંતી કરું છું અને આ બાળકો છે એને પ્રોત્સાહન મળે કે પછી અરવિંદભાઈ ગજાની સ્પીચ પૂરી થઈ ગઈ એટલે હવે આપણે પ્રોગ્રામ પૂરો થવાની તૈયારીમાં હતો. પછી બાળાઓનો એક છેલ્લો રાસ બાકી હતો. આપણે કેપીસા હાઈસ્કૂલ છે એ બધે 3-4 ગામની વચારે આવેલી છે. નાના ખડબા, મણિપુર, બાગલા, વીરપુર, હાજડિયારી, ભોજાબેડી આ બધાના વિદ્યાર્થી અહીંયા ભણવા આવે. પછી એક છેલ્લો આ રાસ હતો, એના પછી આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. અહીંયા જેટલા વિદ્યાર્થી ભણીને ગયા છે એ આજ બધા જોવા આવ્યા હતા. અહીંયા 15મી ઓગસ્ટનો ઘણા બધા જૂના વિદ્યાર્થીઓને અમે મળ્યા. અને અહીંના આચાર્ય છે પીપરિયા હંસરાજ સાહેબ. અમારા બધા જૂના વિદ્યાર્થીઓ આચાર્ય સાહેબને એક રિક્વેસ્ટ કરી કે એકાદો દુવો છંદ જવા દો, એટલે સાહેબે બધીની ઈચ્છા પૂરી કરી દીધી. પછી પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે છેલ્લે નાસ્તો હતો, ફાફડા જલેબીનો પ્રોગ્રામ. એ આપણા સરપંચ તરફથી હતો. પછી અમે બધા જૂના વિદ્યાર્થીઓને બધા ભેગા મળીને નાસ્તો કરી લીધો. પછી નાસ્તો કરીને અમે બધા નીકળી ગયા ઘરે. છોકરા જો કેવા રોડ ઉપર હાલીને જાય છે, અમે આ જ રીતે હાલીને જતા. તો મળી પાછા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય.